હલો મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો ગુજરાત પાક્ષિક વિશે પૂછે છે. તો આ જે છે દર મહિને 2 વખત આવે છે અને આનું લવાજમ તમારે ભરવું હોય તો ખાસ કરીને તમને જણાવી દઉં તો કે જે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસ નજીકમાં હોય ત્યાં જઈને તમે લવાજમ ભરી દેજો અને કહેજો કે મારે ગુજરાત પાક્ષિક ભરવું છે અને આના માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી. લવાજમ માટેનું ફોર્મ ભરતા હોય છે તો એ ફોર્મ ભરવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે કહેશો તો ડાયરેક્ટ કોમ્પ્યુટરાઇઝ હોય છે, એની સાઇટ હોય છે, એમાં તમે ગુજરાત પાક્ષિક એ લોકો લખશે પોસ્ટ ઓફિસ વાળા, એટલે એને મળી જશે. અને આનું ટોટલ જે છે લવાજમની પ્રાઇસ તમને જણાવી દઉં. અહીંયા જે છે ટોટલ 50 રૂપિયાનું વાર્ષિક લવાજમ છે અને કંઈક પોસ્ટ ઓફિસ ચાર્જ 5 થી 6 રૂપિયા થતો હોય છે. ટોટલ 56 થી 58 રૂપિયા લેતા હોય છે અને આવી રીતના એક આ દર મહિને 2 વખત પ્રકાશિત થાય છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોને એ કોમેન્ટ આવે સર અમે લવાજમ ભરેલું છે પણ અત્યાર સુધીમાં નથી આવેલું. તો ઘણી વખત એવું થતું હોય છે કે લવાજમ તમે ભરો છો ત્યારે આ જે ગુજરાત પાક્ષિક છે દર મહિને 2 વખત આવે છે એવું છે, પણ ઘણી વખત 1-2 મહિના જેમ કે ચૂંટણી હોય છે ત્યારે નથી આવતું, તો લેટ થઈ શકે છે. કારણ કે આ પણ અત્યારે 1 મહિના 1.5 મહિના પછી આવેલું છે. ઘણી વખત એવું હોય છે ગવર્મેન્ટમાં જે છે એ પ્રકાશિત થતું હોય છે એટલે કોઈ ફિક્સ નથી હોતું. આવી રીતના એક માહિતી હતી. ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ આવે છે લવાજમ ભરેલું છે તો પણ હજી સુધીમાં આવી નથી પાક્ષિક. અને એમાં એવું બની શકે જો તમારા એડ્રેસની વ્યવસ્થિત હોય તો ત્યાં આવતું હોય છે. એટલે ખાસ કરીને તમારા પોસ્ટ ઓફિસ જે લાગુ પડતું હોય ત્યાં તમારે તપાસ કરી લેવી. ઘણી વખત એવું છે ત્યાં પોસ્ટ ઓફિસમાં આવતું હોય છે પણ તમારા એડ્રેસ સુધી નથી આવતું હોય તો એ બધી ખાસ માહિતી ધ્યાનમાં રાખવી. બાકી આનો પણ એક વિડીયો આપણે બનાવેલો છે કઈ રીતના છે શું છે એ તમે કોઈ પણ જે છે બીજી જગ્યાએ પણ ભરી શકો છો પોસ્ટ ઓફિસ સિવાય, એ પણ તમને જણાવી દઉં. તો કે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત પાક્ષિકનું લવાજમ જિલ્લાની માહિતી ખાતાની કચેરી હોય છે જિલ્લાની, ત્યાં જઈને પણ તમે ભરી શકો. ત્યાં તમે તપાસ કરશો કે આવું રીતના જે લવાજમ કઈ રીતના ભર્યું છે તો ત્યાં જઈને પૈસા આપીને પણ તમે શરૂ કરાવી શકો છો. આવી રીતના માહિતી હતી. બાકી તો કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં કરશો તો વધારે સારું છે કારણ કે બેનિફિટ છે. મેં પણ એવી રીતના જ કરાવેલું છે અને આવી રીતના માહિતી તો પણ કઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. અને આજે છે દરેક વિદ્યાર્થી મિત્રોનો ઉપયોગી બની શકે છે. ક્લાસ 3 થી લઈને જીપીએસસી ક્લાસ 1 2 કોઈ પણ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરે છે ગુજરાતનું કરંટ અફેર સારું એવું કવર થઈ જાય, થોડું ઘણું ભારતનું પણ કવર થતું હોય છે, ગુજરાતને લગતું હોય છે અને સારી એવી યોજનાઓ પણ આમાં કવર થતી હોય છે. યોજનાઓના પ્રશ્નો આવે છે વારંવાર પરીક્ષામાં તો તે પણ આમાં કવર થતું હોય છે. આવી રીતના ગુજરાત પાક્ષિક હતું. તો વિડીયો ગમે તો લાઈક કરી આપજો અને બીજા કઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી આપજો જેથી કરીને તમને નવી નવી બુકની અપડેટની માહિતી મળતી રહે. થેન્ક યુ.